क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ મામૂલી મજબૂતીના સંકેતો આપી રહ્યા છે। આવી સ્થિતિમાં સેટઅપ પહેલાં તો શું બની રહ્યું છે અને સાથે આજે ફિન નિફ્ટી એક્સપાયરી, તો દિવસ બહુ મહત્વનો, કોઈ મોટી મૂવ આવે છે કે નહીં, આપણી સૌ કોઈની નજર તેના પર। આવો સૌથી પહેલાં નજર હેડલાઇન્સ પર। ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો। ગઈકાલે અમેરિકન માર્કેટમાં મિશ્ર કારોબાર બંધ। ડાઉ 55 પોઈન્ટ નીચે, નાસ્ડેક 100 અંકથી વધુની તેજી સાથે બંધ। ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી મજબૂતી। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। એશિયન માર્કેટમાં મજબૂતી સાથે ખુલ્યું બજાર। સરકાર ઘરેલું ક્રૂડ પ્રોડક્શન પર હટાવી શકે છે વિન્ડફોલ ગેઇન ટેક્સ। પીએમઓએ રિવ્યુ બાદ ટેક્સ હટાવવાનો નિર્ણય કર્યો। પીએસયુ કંપની માટે રજૂ કરાઈ નવી ગાઈડલાઈન। કંપનીએ નફાના 30% કે નેટવર્થના 4% આપવું પડશે ડિવિડન્ડ। એનટીપીસીની સબસિડિયરી કંપની એનટીપીસી ગ્રીન એનર્જીનો આજથી ખુલશે આઈપીઓ। પ્રાઇસ બેન્ડ 109 થી 112 વચ્ચે। આઈપીઓ દ્વારા કંપની 10,000 કરોડ રૂપિયા એકત્ર કરશે। એન્કર ઇન્વેસ્ટરે લગાવ્યા 3,960 કરોડ રૂપિયા। आओ सीधा ज आपने लई जाऊं हमारा इंटरेक्टिव वॉल पर। समझिए भारतीय मार्केट्स में आज शू एक्शन पॉसिबल है। सौथी पहली सौथी महत्वपूर्ण बात हवे अहींथी खास तमारे ए ज ध्यान पर राखवानी छे के जे प्रकारे आटला दिवसोना घटाड़ा बाद गई काले 200 दिवसनी मूविंग एवरेज ने नीचेनुं तमने क्लोज जोवा मळ्युं छे। सो सौथी पहलुं तो तमारुं खास फोकस ए जोवुं जोईए के आजे फरी एकवार शुं ए लेवल ने तमे रिक्लेम करो छो के नहीं, कारण के गई काले क्लोजिंग बेसिस पर तमे ए लेवल तोड्युं छे अने ए माहौल खराब होवानी वात दर्शावे छे। बीजो मुद्दो विदेशी रोकाणकारोनी वेचवाली अने त्रीजो मुद्दो आजे फिन निफ्टीनी फाइनल छेल्ली साप्ताहिक एक्सपायरी छे अने आजना दिवसे छेल्ली सलाम फिन निफ्टी ने आपवानी छे। गई काले बैंक फिनांशियल शेयर्से माहौल बचाववानी कोशिश करी हती। आजे शुं थाय छे आवो समझीए। सौथी पहला विदेशी रोकाणकारोनुं सेटअप तमने समजावी दईए। वेचवाली तमे जुओ छो ते प्रमाणे अटकावी नथी। तेमना तरफथी 1403 करोड़ रुपया आसपासनी वेचवाली हजू पण यथावत राखवामां आवी छे। सौथी पहलो सौथी प्राइमरी मुद्दो तमारा माटे ए ज के विदेशी रोकाणकारोए मूड हजू सुधी बदल्यो सोफार नथी। એટલે પહેલો મુદ્દો એ થઈ ગયો જે તમારે ખાસ ધ્યાન પર રાખવાનો। બીજો મુદ્દો ડીઆઈઆઈઝનો કે શું તેમણે વેચવાલી અથવા તો ખરીદદારી કંઈ ખાસ પરિવર્તન કર્યું, તો કે ના, એમણે પણ પોતાની ખરીદદારી યથાવત જ રાખી છે। પૈસા પડ્યા છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી પાસે, ચારે બાજુ તેમની ડીલ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। હવે આવો ફ્યુચર્સ પર। નિફ્ટી બેંક નિફ્ટી ફ્યુચર્સ શું કહે છે? 275 કરોડ રૂપિયા આસપાસના નિફ્ટી વેચીને ગયા, 679 કરોડના બેંક નિફ્ટી ફ્યુચર્સ ખરીદીને ગયા। તમને હું યાદ અપાવીશ, સતત 2 દિવસથી બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદી રહ્યા છે આ લોકો, એટલે એ કંઈક નવા જૂના સંકેતો બતાવે છે। એના કારણેથી નેટ તમે 352 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદીને જતા વિદેશી રોકાણકારોને જોશો। ફિન નિફ્ટી આજે એક્સપાયરી છે, એકદમ ઠંડો કારોબાર। અહીંયા તમે જુઓ 46 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી મિડ કેપ સિલેક્ટ ગઈકાલે એક્સપાયરી હતી અને અહીંયા જુઓ નેક્સ્ટ 50 મામૂલી એવી વેચવાલી। આવી જાઓ FII2 ઇમેજ પર 18,812 કરોડની જે વેચવાલી છે, શું સેટઅપ બન્યું છે તે હવે સમજી લઈએ। FII2 ઇમેજમાં ગઈકાલે હેવી ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે। તમે ખાસ નજર કરો, 4,386 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન વેચીને ગયા છે તેઓ। નિફ્ટીના બેંક નિફ્ટીના 3,394 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ વેચીને ગયા છે। 2,813 કરોડ રૂપિયા આસપાસના ફિન નિફ્ટીના ઓપ્શન્સ વેચીને ગયા છે।
અને આજે જે ગઈકાલે એક્સપાયરી હતી 8,219 કરોડ રૂપિયાની મિડ કેપ સિલેક્ટની તમને અહીંયાથી ખાસ વેચવાલી. આજે ફિન નિફ્ટીની એક્સપાયરી છે, યાદ રાખો. ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે મામૂલી. ઓપ્શન્સમાં હેવી સેલિંગ, પણ સૌથી વધુ નિફ્ટી અને બેંક નિફ્ટીનું ઓપ્શન્સ તેમણે વેચ્યું છે. અહીંયા તમે જોઈ લો મિડ કેપ નેક્સ્ટ 50 નિફ્ટી નેક્સ્ટ 50માં મામૂલી ખરીદદારી. અચ્છા, સારી વાત ગઈકાલે એ છે કે સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ બંનેમાં તેઓએ ખરીદદારી જ કરી છે. સો અલ્ટિમેટલી તમારા માટે આ લેવલ્સ જે છે તે ખૂબ જ મહત્ત્વના થાય. આ બંનેમાં તમને ખરીદદારી જોવા મળી છે. ખરાબ વાત એ છે કે ગઈકાલે ફરી એકવાર વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારો વધીને ગયો છે 15.17 પર, અને માર્કેટ જે છે તે પણ ઘટાડો બતાવતું જોવા મળ્યું હતું. નિફ્ટી પર્ટિક્યુલરલી 80 પોઈન્ટ ઘટીને બંધ થયો છે તમારો ગઈકાલે. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સને હવે સમજી લઈએ. પરિસ્થિતિ શું બની રહી છે? પરિસ્થિતિ એ બની રહી છે કે તમારા ડેલી ચાર્ટ પર તમે જે આ 200 દિવસની મૂવિંગ એવરેજ છે એક્ઝેક્ટ તેને નજીક બંધ થયા છો. 200 દિવસની મૂવિંગ એવરેજનું લેવલ શું થાય છે તે હું તમને અહીંયાથી ખાસ સમજાવી દઉં. આ લેવલ થાય છે 23,475. જ્યાં સુધી આ લેવલને નીચે ડિસાઇઝિવ ક્લોઝ કે ડિસાઇઝિવ ઉપરની તરફનું ક્લોઝ નથી બનતું ત્યાં સુધી તમે પ્રોબ્લેમેટિક જગ્યા પર હજુ પણ છો. એટલીસ્ટ એક વખત કોઈ કન્ફર્મેશન તમને આ લેવલને નીચે કે આ લેવલને ઉપર મળી જાય પછી તમને વધારે જગ્યા જે છે તે ખાસ કન્ફર્મેશન સાથેની મળશે. ઉપરના સ્તરો પર પછી સીધી તમારી આ જે 100 દિવસની મૂવિંગ એવરેજ અહીંયાથી ખાસ આ બને છે 100 દિવસની મૂવિંગ એવરેજ. આ વોલ્યુમનું ખાસ RSI તમારા માટે થઈને હતું. તો આ તમારા માટે જે જગ્યા છે 10 દિવસની મૂવિંગ એવરેજ, 100 દિવસ, 20 દિવસ, તે બધા તમારા મહત્વના લેવલ બને. એટલે 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી સૌથી પહેલું લેવલ જો ઉપરના સ્તરો પર કોઈ થાય છે તો તે છે 23,885. બહુ જ દૂર છે. એટલે જો ઉપર તમે જાઓ છો તો 885નું આ લેવલ તમારે ધ્યાન પર રાખવાનું. જો લેવલ તમે તોડીને નીચે આવો છો તો હવે 23,300 એક મામૂલી જગ્યા બચે છે, અને જો 23,300 તમે તોડી દીધું તો પછી 22,800 તરફ જતા તમને કોઈ રોકી નહીં શકે. સો અલ્ટિમેટલી તમે ઘટાડા માટે આ લેવલ્સને ખાસ જોઈ રહ્યા છો કે જેના પર તમારે નજર રાખવાની રહેશે. અને જો કોઈ પણ મજબૂતી આવે છે તો ઉપરના સ્તરો પર આ એક હર્ડલ બનતું જોવા મળશે. આના પહેલાં બીજા હર્ડલ છે પણ એ હું ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને સમજાવીશ. ટેકનિકલી સેટઅપ તમારું આ પ્રમાણે બનતું જોવા મળી રહ્યું છે. હવે તમે આવો અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર શું થઈ રહ્યું છે તે સમજો તમે. ગઈકાલે સૌથી પહેલાં તો તમે આવ્યા, ત્યારબાદ તમે જે છે તે ખાસ ઘટાડાનો મૂડ બતાવ્યો. પહેલી કેન્ડલ અહીંયા બની તમારી, રાઈટ. પહેલી કેન્ડલ બન્યા બાદ તમે ઉછાળાના અટેમ્પ્ટ આપ્યા, કારણ કે તમે 200 દિવસની મૂવિંગ એવરેજને બચાવવા માંગતા હતા, રાઈટ. સો 200 દિવસની મૂવિંગ એવરેજને બચાવવા માટે ઉછાળાની કોશિશ બહુ થઈ પણ સફળતા ન મળી. તુરંત જ સેલિંગ આવતું જોવા મળ્યું. જેટલી પણ વખત તમે ઉછાળો બતાવ્યો અહીંયાથી રિજેક્શન આ સુપર ટ્રેન્ડ આસપાસથી તમે લઈ અને ફરી એકવાર નીચે આવ્યા, અને છેલ્લું તમારું ક્લોઝ મામૂલી મજબૂતી સાથેનું અહીંયા ખાસ જોવા મળેલું છે. સો પ્રોબ્લેમેટિક લેવલ જે બને છે તે એ જ બને છે, અને તે છે 23,475. જ્યાં સુધી આ લેવલને ઉપર તમે કન્ફર્મેશન નથી આપતા ત્યાં સુધી પ્રોબ્લેમ્સ રહેશે, અને જ્યાં સુધી આ લેવલ્સને તમે વધારે નીચે નહીં જતા, કેમ કે જુઓ અહીંયાથી પાછા સપોર્ટ પણ તમે લઈ રહ્યા છો જે ટેકનિકલી 23,400નું લેવલ થાય છે. 23,400નું લેવલ તમારા માટે અહીંયા ખાસ બની રહ્યું છે. સો બંને તરફના લેવલ્સના હિસાબથી તમે જુઓ આ બહુ ક્રુશિયલ જગ્યા છે. 400 થી 500ની વચ્ચે બહુ જ ક્રુશિયલ જગ્યા છે. જ્યાં સુધી તેને ઉપર કે નીચે કોઈ કન્ફર્મેશન નથી આપતો નિફ્ટીમાં અત્યારે ફિલહાલ કારોબાર સાઇડવેઝ રહી શકે છે. પોસિબિલિટી ઉપર તરફની છે. શા માટે? કારણ કે 200 દિવસની મૂવિંગ એવરેજથી ઇતિહાસમાં આપણે એવું જોયેલું છે કે ત્યાં કંઈક લોંગ બન્યા હોય. અને આજે ફિન નિફ્ટી એક્સપાયરીનો દિવસ છે. તમને યાદ હોવું જોઈએ પાછલા 7-8 અઠવાડિયામાં ફિન નિફ્ટી એક્સપાયરીને દિવસે બહુ નવા જૂની થાય છે. કોઈ પણ સાઈડની મૂવ એક વખત પકડાઈ જાય પછી એ મૂવ જે છે તેને બ્રેક નથી લાગતી. તો પોસિબલ છે કે આજે આવું કંઈ પણ થતું જોવા મળે. તો બધી તૈયારીઓ સાથે, માનસિક તૈયારીઓ સાથે આપણે આગળ વધવાનું છે. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે સમજો કે જે 500નું લેવલ છે 23,500 મેં જે તમને કહ્યું તે શા માટે મહત્વનું. 23,500 પર તમારા ટોટલ લગભગ 65 લાખ કોલ જોવા મળી રહ્યા છે. સામે પુટ કેટલા છે? લગભગ 48-50 લાખ આસપાસના પુટ તમારા અહીંયાથી જોવા મળી રહ્યા છે. સો ફાઇટ અહીંયા ચાલી રહી છે અને તે છે 23,500. જો તમે એક કે બે સ્ટ્રાઇક નીચે જાઓ છો તો શું થાય છે? મેઇન સપોર્ટ તમારા 400 પર છે. ગઈકાલે પણ એવું થયું હતું કે આપણે 400 આસપાસથી સપોર્ટ લીધા. એટલે આ 200 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી તમારું આ જે ઓપન ઇન્ટરેસ્ટનું કોન્સન્ટ્રેશન છે ને એ અહીંયા જબરદસ્ત છે. સો આ બેમાંથી એક બાજુ જવા માટે થઈને નિફ્ટીને થોડી તાકાતની જરૂર છે.
તમે ઓવરઓલ ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ જુઓ છો તો આ ઓવરઓલ ઓપન ઇન્ટરેસ્ટ ચાર્ટમાં એક વસ્તુ તમને એવું સમજાશે કે કોલ રાઇટર્સ થોડા વધારે કોન્ફિડન્ટ છે. આ તરફ તમે જુઓ, આ બધી જ ઓપન ઇન્ટરેસ્ટ નેટ તમે ટોટલ કરવા જાઓ તો આ તમારા 50 લાખથી વધુ છે, આ 50 લાખથી વધુ, આ 50 લાખથી વધુ. એટલે આ તમે જુઓ ટોટલ 23,500, 600, 700, 800 આ બધી જ સ્ટ્રાઇક મળીને બધામાં 50 લાખથી વધુનો કોન્ફિડન્સ તમને જોવા મળે છે. આવી રીતે તમે 500થી નીચે જાઓ, 400, 300, 440 લાખ છે, 300 લગભગ તમારા 30 લાખ આસપાસ થાય છે. પછી 200 જુઓ તો 200માં પણ તમને અહીંયાથી 45 લાખ આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યા છે પુટમાં. મતલબ સાફ છે, કોલ વેચવામાં લોકોને વધુ રસ છે, પુટ અત્યારે ફિલહાલ વેચવામાં એટલી જગ્યા નથી મળી રહી. અને કોન્ફિડન્સ છે તો તે છે કે તમે 23,000 પર જ જોઈ રહ્યા છો, જ્યાં 60 લાખથી વધુનું તમને ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે. મતલબ સાફ છે કે તમારા માટે આ જે જગ્યા છે એ બહુ ક્રુશિયલ ઝોન બને છે 23,500 થી 23,000. બહુ જ અઘરી જગ્યા છે, બહુ જ મહત્વપૂર્ણ જગ્યા છે અને આ જગ્યાને મેન્ટેન કરવું જે છે તે અત્યારે ફિલહાલ ખૂબ જ મહત્વપૂર્ણ બનતું જોવા મળી રહ્યું છે. ચેન્જ બતાવી દો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી ગઈકાલે જુઓ, ઓપન ઇન્ટરેસ્ટમાં આપણે અલગ સિચ્યુએશન જોઈ, ચેન્જમાં અલગ સિચ્યુએશન. સૌથી વધારે કમ્ફર્ટેબલ પુટ રાઇટિંગ અહીંયા થયું છે 23,200 પર. ગઈકાલે તમે લગભગ 33 લાખ ઓઆઈ એડ થતા જોયા. મતલબ સાફ છે કે તમે આ લેવલને ડિફેન્ડ કરવાની પૂરી કોશિશ કરશો, તેને તોડવા નહીં દો. અને આ તરફ કોલ રાઇટર્સ એમ કહે છે કે હું તો 23,500 ને ઉપર જવા જ નહીં દઉં, કેમ કે મને એવું લાગે છે કે આના ઉપર નહીં જાય. તો આ બંનેની ફાઇટની વચ્ચે આ ક્રુશિયલ ઝોન પર તમે છો અત્યારે. આજે મામૂલી ગેપઅપ તમને મળે છે ત્યારે આ કોલ રાઇટર્સ કેટલું સરસ રીતે ડિફેન્ડ કરી શકે છે તેના પર આખી ગેમ છે નિફ્ટીની. સો સ્થિતિ જોઈએ, આજે શરૂઆતમાં પુટ રાઇટર્સ થોડા કંટ્રોલમાં રહેશે, પણ પછી આ કોલ રાઇટર્સ કેટલો નોકઆઉટ પંચ આપી શકે છે તેના પર નજર રાખવાની છે. તો વાત કરી લીધી આપણે નિફ્ટીની. ઓવરઓલ સેટઅપ સમજી ચૂક્યા છીએ. આવો એક બ્રેક લઈએ, બ્રેક બાદ બેંક નિફ્ટીનું આજનું સેટઅપ સમજી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત. 60-70 પોઈન્ટ આસપાસ મજબૂતીના સંકેત જ્યારે ગિફ્ટ નિફ્ટી આપે છે. શું નવા જૂની થઈ શકે ચર્ચા કરી રહ્યા છીએ. આવો હવે બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીએ, કેમ કે નિફ્ટી ક્રુશિયલ ઝોનમાં છે. તો બેંક નિફ્ટી શું ક્રુશિયલ ઝોનમાંથી બહાર આવી ગયું છે? જવાબ છે ના. પણ બેંક નિફ્ટીની સાથે સારી વાત શું છે, હવે મંથલી એક્સપાયરી જ છે, વીકલી એક્સપાયરી તમારી છે નહીં. આવી સ્થિતિમાં તમે થોડા રેન્જ બાઉન્ડ થઈ ગયા છે. જુઓ, જ્યારથી તમારી બુધવારની એક્સપાયરી પૂરી થઈ, આ બુધવારની કેન્ડલ, ગુરુવારની કેન્ડલ અને સીધી સોમવારની કેન્ડલ, રાઈટ? તો આ 3 કેન્ડલ પર નજર કરો. જે છેલ્લે જે થવું હતું એ થઈ ગયું. 2 દિવસથી એકદમ ઠંડો પડ્યો છે બેંક નિફ્ટી. સો આવનારા દિવસો હવે થોડા આવા રહી શકે છે, એક વખત જ્યાં સુધી ફરી એકવાર લોકોનો રસ જે છે તે જાગતો નથી ત્યાં સુધી. અહીંયા શું થઈ રહ્યું છે બેઝિકલી? અહીંયા આજે આછી ભૂરી રેખા તમે જુઓ છો, આ છે 200 દિવસની મૂવિંગ એવરેજ. એટલે બેંક નિફ્ટી પણ 200 દિવસની મૂવિંગ એવરેજને નજીક છે. નિફ્ટી જે છે તે 200 દિવસની મૂવિંગ એવરેજ નીચે ટ્રેડ કરી રહ્યો છે, પણ બેંક નિફ્ટી 200 દિવસની મૂવિંગ એવરેજ પર અટકી રહ્યો છે. તેને પહેલાં જ અટકી રહ્યો છે અને એ ગેપ છે એ લગભગ 100-200 પોઈન્ટ આસપાસનું છે. તમે જુઓ કે ગઈકાલે તમારા 49,000, ગઈકાલે નહીં, આમ તો 3 દિવસથી, આ પહેલી, બીજી અને ત્રીજી કેન્ડલ, તમારા આ જે મૂવિંગ એવરેજ છે તે છે 49,796, રાઈટ? સો તમે આ લેવલને અટેમ્પ્ટ કરવાની કોશિશ તો કરી રહ્યા છો, પણ તેના 200 પોઈન્ટ ઉપર તમે સપોર્ટ લઈને ફરી એકવાર ઉપર જતા રહો છો. અને 200 પોઈન્ટ ઉપર લેવલ થાય છે તમારું 50,000. સો તમે દરરોજ 50,000 પર સપોર્ટ લઈ રહ્યા છો. સો તમારી રેન્જ જે છે અત્યારે ફિલહાલ તે 50,000 થી 50,500ની બની ગઈ, કેમ કે ગઈકાલે પણ તમારા હાઈ જુઓ ને તમે અહીંયાથી ખાસ, તો એ 50,400 આસપાસના થાય છે. એટલે હવે લેવલ જે છે એ ઉપરના સ્તરો પર અવરોધ બની રહ્યો છે, તે છે 50,500. જો તમે 50,500 ને ઉપર નીકળી જાઓ છો તો તમે 51,000 બહુ જલ્દી લાવી દેશો. કારણ શું છે? તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ સીધી 51,000 પર આવે છે, 51,014 પર. એટલે તમે 51,000 લાવી શકો જો તમે આ 50,500નું લેવલ જે છે તે કુદાવી દો છો તો. એટલે ત્યાં સુધી આ 50,000થી ડેશ મેં એટલા માટે કર્યું છે કેમ કે 50,000 થી 50,500ની રેન્જ છે. જો 50,500 ને ઉપર નીકળી ગયા તો પછી આ લેવલ આવી શકે, નહીં તો નહીં. પણ બેંક નિફ્ટી થોડો ઠંડો રહેશે હજુ પણ એવું લાગે છે, કારણ કે માત્ર મંથલી એક્સપાયરી હવે તમારા માટે અહીંયાથી ખાસ બચી છે. પછી નહીં તો 51,000 દેખાય તેવા સંકેત. ન્યૂનતમ સ્તરો મેં તમને કહી દીધા ક્લિયર કટ, અને તે થાય છે 49,800. ક્રુશિયલ ઝોન છે. 15 મિનિટના ચાર્ટ લાવો.
15 મિનિટના ચાર્ટના હિસાબથી તમારા માટે બહુ મહત્વપૂર્ણ જગ્યા બને છે અહીંયાથી. ખાસ જુઓ, પહેલાં તો દિવસની શરૂઆત થઈ, તમારી કેન્ડલ શરૂઆતી ઘટાડા તરફની જ બની હતી, કેમ કે ગેપ અપ ઓપનિંગ થઈ. આજે પણ તમે ગેપ અપ ઓપનિંગ જઈ રહ્યા છો તો તમને એક વખત ઘટાડાના ચાન્સમાં બાય ઓન ડિપ કરવાની ચાન્સ મળી જશે. બાય ઓન ડિપ કર્યા બાદ તમારા માટે અહીંયાથી ખાસ કન્સોલિડેશન બાદ બેંક નિફ્ટીએ ગઈકાલે બહુ સરસ મૂવ બતાવી હતી અને રેન્જ બાઉન્ડ કારોબારમાં તમે ઉપર 50-500 જે તમારા માટે આ લેવલ થાય છે 50-500 અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી, પણ અહીંયાથી તમારો ટોપ બની ગયો અને ફરી એકવાર પછી કન્સોલિડેશનમાં તમે આવી ગયા. સો આજે પણ પોસિબલ છે કે આ 50-500ના લેવલને તમે એક વખત અટેમ્પ્ટ કરો અને ત્યાંથી પછી કન્સોલિડેશન આવતું થોડું જોવા મળે. પણ અલ્ટિમેટલી જોવા જાઓ તો 15 મિનિટના ચાર્ટના હિસાબથી મેઇન રેઝિસ્ટન્સ તમારું જે છે અહીંયા આવે છે અને તે લેવલ થાય છે 50,650. સો 50-500-650 15 મિનિટના ચાર્ટના હિસાબથી બે જગ્યાઓ બને છે. આ બે જગ્યાઓને આપણે રિસ્પેક્ટ આજના દિવસે આપવું પડશે, પણ જો તેને ઉપર નીકળી ગયા તો પછી મેં તમને કહ્યું તે પ્રમાણે 51,000 અને જો ન્યૂનતમ સ્તરો પર જઈએ છીએ તો સુપર ટ્રેન્ડ તમારો 50-188 છે. બસ જો હવે એ તોડી દીધું 50-188 તો પછી તમે આગળ 50,800 તરફ આગળ વધી રહ્યા છો. આવો ઓપન ઇન્ટરેસ્ટ લઈને આવો. ઓપન ઇન્ટરેસ્ટમાં મંથલી એક્સપાયરીની બહુ કોન્ફિડન્ટ પુટ રાઇટિંગ તમને જોવા મળી રહી છે આગળ 50-500 પર અને 50,000 પર. આ બંને મંથલી એક્સપાયરીની પુટ રાઇટિંગ અહીંયાથી ખાસ સ્ટ્રોંગ છે, એટલે 50,000 તોડવાનો મૂડ ઓછો છે, અથવા તો સમજો કે લોકો એવું માની રહ્યા છે કે હવે 50,000 નહીં તોડે. આ તરફ તમે જુઓ ફાઇટ ચાલી રહી છે, તે એ જ ચાલી રહી છે 50-500 પર. 50-500 પર બંને તરફની સ્વિંગ્સ તમને જોવા મળી રહી છે. પુટ રાઇટર્સ ઓછા છે, કોલ રાઇટર્સ વધારે છે, અને પછી કોલ રાઇટર્સ એમ કહે છે કે ના 51,000 ઉપર તો જવું ના જોઈએ, એટલે આજની ફાઇટ જે છે તે આ તરફ વધારે રહેશે 51,000થી 50-500 વચ્ચે, કેમ કે ગેપ અપ ઓપનિંગ બાદ તમે આ સપોર્ટ પુટ રાઇટર્સ આપવાની કોશિશ કરશે અને પાછલી બે સ્ટ્રાઇકના કોન્ફિડન્સને જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીનો બાયસ થોડો 51,000ને ટાર્ગેટ કરવાનો વધારે લાગી રહ્યો છે. ચેન્જ બતાવો. વાય ચેન્જના હિસાબથી આ જે સ્ટ્રાઇક છે તેમાં તમે પુટની એક્ઝિટ જુઓ છો, એટલે એવું માની રહ્યા છે આ પુટ રાઇટર્સ હવે અહીંયાથી કે હવે અહીંયા ઊભા રહેવામાં માલ નથી, હવે આ સ્ટ્રાઇક જે છે તે બહુ જલ્દી અહીંયાથી તેજી તરફ જઈ શકે. કોલની એક્ઝિટ 50-100માં થઈ છે થોડી, અને આ આગળ 50-900માં થઈ છે, પણ કોન્ફિડન્ટ પુટ રાઇટિંગ તમે જુઓ આ બધી જ બાજુ જે આ ગુલાબી તમને બિલ્ડિંગ્સ જોવા મળી રહી છે તે એવું બતાવે છે કે બેંક નિફ્ટી થોડી તૈયારી કરી રહ્યું છે તેજી માટેની. કોલમાં માત્ર અહીંયા કોન્સન્ટ્રેશન જોવા મળી રહ્યું છે અને તે છે 50-400. 50-400 પર ઇન્ટરેસ્ટિંગલી ગઈકાલે જે છે તે 2 લાખ પ્લસના ઓઆઈ તમને જોવા મળ્યા છે. સો એ ઇન્ટ્રાડે સેલિંગના હિસાબથી હોઈ શકે. હવે આજે ફિન નિફ્ટી એક્સપાયરીના દિવસે બેંક નિફ્ટીમાં પણ મૂવ આવશે, એટલે એ માનસિક તૈયારી સાથે આપણે અહીંયા નજર તમારે હવે રાખવાની રહેશે. 50-700, 50-800 અને 51,000 બધી જગ્યાએ પુટમાં એક્ઝિટ થઈ છે. સો મંથલી એક્સપાયરીનું સેટઅપ અત્યારે તો એવું કહે છે કે તેજીની તૈયારીઓ થઈ રહી છે અને 51,000ને ટાર્ગેટ કરવાની કોશિશ. બસ આ 50-500 આ બે જગ્યાઓ છે 50-400, 50-500 તેને પાર કરવાની કોશિશ એક વખત કરી શકે છે. થઈ ગઈ ચર્ચા નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ ક્લિયર છે. નિફ્ટી હજુ પણ ક્રુશિયલ ઝોનમાં છે, રિસ્ક વધારે છે, મેનેજ કરીને કામકાજ કરવાનું રહેશે. ફિન નિફ્ટી એક્સપાયરી છે, ખાસ નજર આપણી ત્યાં બનેલી રહેશે. આપણે સતત ચર્ચા યથાવત રાખીશું. બ્રેકનો સમય, બ્રેક બાદ મારા સહયોગી યોમિક સ્ટોક્સ લઈને આવશે, સમજાવશે કયા કયા સ્ટોક્સ વોચ લિસ્ટમાં રાખો, પ્લસ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, સમજીશું તેમની પાસેથી સેટઅપ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ ખુલવા તૈયાર છે, બસ થોડી જ ક્ષણો ઘડીઓ ગણાઈ રહી છે અને ત્યારબાદ તમને પ્રી ઓપનિંગના બિટ્સ તમારા ટીવી સ્ક્રીન પર આવતા જોવા મળશે. અત્યારની સ્થિતિ પ્રમાણે જે જોવા મળી રહ્યું છે આપણને તે એવું કહેવા માગે છે કે સ્થિતિ જે છે તે લિમિટેડ રેન્જની શરૂઆતી જોવા મળશે. મામૂલી મજબૂતી સાથે ખુલ્યા બાદ આગળની પરિસ્થિતિને સમજવાની 74 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત બની રહ્યા છે. તો એ 74 પોઈન્ટની મજબૂતી બાદ શું થશે તેના પર આપણા સૌ કોઈની નજર હવે અહીંયાથી ખાસ બનેલી રહેશે. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ ભરપૂર રહેવાનું છે. આવો આગળ જઈશું અને સમજીશું કે આજે કયા કયા કાઉન્ટર્સ તમારા ફોકસમાં ખાસ હોવા જોઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે વોચ લિસ્ટમાં એડ કર્યા છે. આજે ઘણા બધા એવા સ્ટોક છે કે જેમાં એક્શન જોવા મળી શકે, પરંતુ ખાસ કરીને જે પીએસયુ એટલે કે સરકારી કંપનીમાં ખાસ એક્શન જોવા મળશે. તો તમને સૌથી પહેલાં હું પ્લેટ ઉપર જણાવવા માંગીશ કે કેમ આજે ખાસ રહેશે.
તો સૌથી પહેલાં જે ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા અહીંયાથી નવી ગાઈડલાઇન એટલે કે જે ગાઈડલાઇન હતી એમાં રિવિઝન કરવામાં આવ્યું છે. સ્પેસિફિક જે ડિવિડન્ડ હોય, સ્ટોક સ્પ્લિટ હોય કે બાયબેક હોય એને લઈને અહીંયાથી આપણને જે ચેન્જીસ કરવામાં આવ્યા છે. અને જે એમાં જે ચેન્જીસમાં એવું છે કે કંપનીને જે નફો હોય છે નફાના 30% કાં તો જે કંપનીની જે નેટવર્થ હોય છે એના 4% કમ્પલસરી ડિવિડન્ડ અહીંયાથી તેઓ આપવું પડશે. આ અહીંયાથી એક તેઓ છે. બીજું કે કંપની જો બાયબેક લઈને આવે તો 6 મહિના સુધી કંપનીના શેરની જે પ્રાઇસ છે એનો ભાવ એની જે બુક વેલ્યુ હોય એની નીચે હોવી જોઈએ તો જ તેઓ બાયબેક અહીંયાથી કરી શકશે. બીજું બાયબેક માટે કમ્પલસરી ₹3000 કરોડનું નેટવર્થ કેપિટલ પણ હોવી જરૂરી છે, જે અગાઉ હતું 2000 કેપિટલ, એટલે કે અહીંયા 1000 કેપિટલનો વધારો કર્યો છે. અને સાથે કે કંપની જો બાયબેક કરે તો કંપની પાસે મિનિમમ 1500 કરોડ કેશ પણ હોવું જરૂરી છે. આ એક અપડેટ આવી છે PSE સ્ટોક્સની ગાઈડલાઇન માટેનું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો NTPC આજે ખાસ કરીને ફોકસ પર રહેશે, કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે NTPC ગ્રીન એનર્જીનો IPO આજથી ઓપન જવા જઈ રહ્યો છે અને જેમાં આપણે 22 નવેમ્બર સુધી આપણે અહીંયા IPOમાં સબસ્ક્રાઇબ કરી શકીશું. અને કંપની IPO દ્વારા કુલ ₹10,000 કરોડ ફંડ એકત્રિત કરશે અને સાથે સાથે કે કંપનીની પ્રાઇસ બેન્ડ પણ આપણને 109 થી 112 જોવા મળવાની છે, એટલે કે NTPC આપણે ફોકસ પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીએ તો GMR એરપોર્ટના ઓક્ટોબરના અહીંયાથી આપણને અપડેટ આવ્યા છે. તેમાં અપડેટમાં એવા છે કે કંપનીનું જે પેસેન્જર ટ્રાફિક હતું એમાં 9%નો ગ્રોથ થયો છે વાર્ષિક દરે, જે 1.07 કરોડ જોવા મળી છે અને મંથ ઓન મંથ બેસિસ આપણને 5%નું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. સાથે ઘરેલું પેસેન્જર ટ્રાફિકની વાત કરું ડોમેસ્ટિકની, તેમાં આપણને 9.2%નો વધારો જોવા મળ્યો છે અને ઇન્ટરનેશનલ પેસેન્જરમાં આપણને 9.2%નો વધારો આપણને ત્યાં પણ જોવા મળી રહ્યો છે. આ અપડેટ થઈ GMR એરપોર્ટની ઓક્ટોબર મહિનાની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વારી એનર્જીસ કે જેના પરિણામ સામે આવે છે તો કંપનીનો નફો 14.7% વધ્યો છે, જે ₹361 કરોડ આવ્યો છે. કંપનીની આવક 1% વધીને 3574 કરોડ આવી છે. નેક્સ્ટ મેડપ્લસ હેલ્થ કે એમાં આપણને ઘણી આપણને એક્શન જોવા મળી શકે છે, કારણ કે એક તો ફ્રેન્કલિન ટેમ્પલન, બીજું કે ઇન્વેસ્કો ઇન તથા કોટેક સ્મોલ કેપે અહીંયાથી 6% હિસ્સો ખરીદ્યો છે, એટલે કે અહીંયા ફંડ એક્શન જોવા મળી છે. PI ઓપોર્ચ્યુનિટી ફંડે સમગ્ર 5.77% હિસ્સો અહીંયાથી વેચ્યો હતો અને સાથે કે જે SBI મ્યુચ્યુઅલ ફંડે 0.83% હિસ્સો વેચ્યો હતો. અને આ જે ઓવરઓલ જે બ્લોક ડીલ છે ₹500 પ્રતિ શેરના ભાવે આપણને થતી જોવા મળી હતી અને સાથે જે બ્લોક ડીલની જે કુલ રકમ હતી આપણને 502.23 કરોડ અહીંયાથી જોવા મળી હતી. એટલે આ એક અપડેટ છે ફંડ એક્શન રિલેટેડ. મેડપ્લસ હેલ્થ આજના દિવસો ફોકસમાં રહેશે. બીજું વાત કરવા માંગીશ તો થેમિસ મેડિકેર કે કંપની જે ગુજરાત થેમિસ જે બાયોસિન છે થેમિસ મેડિકેર સાથે તેઓ અહીંથી મર્જર કર્યું છે અને જે શેર હોલ્ડર્સ તથા જે ક્રેડિટર્સની અહીંયા મંજૂરી હજી આવવાની બાકી છે અને જે એક્સચેન્જ SEBI NCLTની મંજૂરી પણ અહીંયાથી મળવાની બાકી છે. અને જે ગુજરાત થેમિસના જે 100 શેર પર અહીંયાથી આપણને થેમિસ મેડિકેરને 118 શેર મળતા જોવા મળશે. એક વખત જો મંજૂરી આવી જાય, પ્રોસેસ બધી થઈ જાય એ બાદ એક્શન આપણને જોવા મળશે, એટલે કે થેમિસ મેડિકેર આજના દિવસે ફોકસમાં રહેશે. બીજું વાત કરવા માંગીશ તો એસ્ટ્રાઝેનેકા ફાર્મસા કે કંપની જે COPD માટેની દવા જાન્યુઆરી 2025માં અહીંયાથી લોન્ચ કરશે અને જે બ્રેસ્ટ્રી એરોસ્ફિયર નામની આ દવા છે જે COPDમાં રાહત મળશે. COPD એટલે કે જે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ એક છે કે જેના માટે અહીંયાથી સ્પેસિફિક દવા અહીંયાથી બનાવવામાં આવી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો શિલ્પા મેડિકેરની જે સબસિડિયરી શિલ્પા ફાર્મા લાઈફ સાયન્સને API માટે CEP સર્ટિફિકેટ અહીંયાથી મળ્યું છે અને જે યુરોપના જે ડાયરેક્ટોરેટ દ્વારા આપવામાં આવ્યું છે CEP એટલે કે સર્ટિફિકેટ ઓફ સુટેબિલિટી CEP એટલે કે સર્ટિફિકેટ ઓફ સુટેબિલિટી જે આપવામાં આવ્યું છે અને જે ઓક્ટ્રોઓટોઇડનું જે API હાઈ લેવલનું જે ગ્રોથ હોર્મોનની ટ્રીટમેન્ટ માટે અહીંયાથી ઉપયોગ થતું જોવા મળશે. એટલે આ આપણે એક અપડેટ છે શિલ્પા મેડિકેરની. બીજું વાત કરવા માંગીશ તો PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ કે એમાં જે સબસિડિયરી કંપની છે એમની જે PG ટેકનોપ્લાસ્ટ એમના દ્વારા અહીંથી એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. એગ્રીમેન્ટ શેના માટે છે તો કે જે આફ્રિકાની સૌથી મોટી EV કંપની જે સ્પાયરો મોબિલિટી સાથે અહીંયાથી તેઓ કરાર કર્યા છે કે ભારતમાં સ્પાયરો માટે અહીંથી તેઓ વાહનનું એક્સક્લુઝિવ ઉત્પાદન કરતી અહીંયાથી જોવા મળશે. આ એમની સબસિડિયરી કંપની PG ટેકનોપ્લાસ્ટ, જેથી કરીને PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ આપણે એક્શનમાં રહેશે. બીજું વાત કરવા માંગીશ તો ITI. લાસ્ટ 1-2 વીકથી જોઈએ તો ઘણું આપણને અહીંયાથી ITI એક બઝિંગ સ્ટોક તરીકે જોવા મળે છે, જેમાં અપડેટ છે કે ₹95 કરોડનો અહીંયાથી કોન્ટ્રાક્ટ કંપનીને ફરીથી મળ્યો છે અને જે ઉત્તરાખંડ સરકાર તરફથી MDTSS પ્રોજેક્ટ માટે અહીંયાથી કોન્ટ્રાક્ટ કંપનીને મળ્યો છે. MDTSS એટલે કે માઇનિંગ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ સર્વેલન્સ સિસ્ટમ, જેના માટે સ્પેસિફિક કંપનીને 95 કરોડનો ઓર્ડર મળ્યો છે. એક્સ ડિવિડન્ડ આજે ઘણા બધા છે કે જે આજે આપણે ખાસ કરીને નજર રાખવી જોઈએ. તો સૌથી પહેલાં એક્સ ડિવિડન્ડ તમને જણાવું કે આજે કયા છે. તેમાં એક તો ONGC, એશિયન પેઇન્ટ્સ, અશોક લેલેન્ડ, ચંબલ ફર્ટિલાઇઝર, સાથે વાત કરું તો નવીન એજ્યુકેશન, PNG હાઇજીન એન્ડ હેલ્થકેર
અને સાથે પ્રિસિઝન વાયર અને સફારી ઇન્ડસ્ટ્રીઝ અને સક્સોપ આ દરેક કંપનીના જે આજે ડિવિડન્ડ આજે રજૂ થવાના છે કે જેની ઉપર આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ દરેક આ સ્ટોક ને સેક્ટરની તો વાત થઈ, પરંતુ સાથે સ્વાભાવિક છે કે આજે આપણે મંગળવાર છે એટલે કે ફિન નિફ્ટીનું પણ આજે છેલ્લી વીકલી એક્સપાયરી એવું આપણે આજે કહી શકાય છે, કારણ કે સ્વાભાવિક છે કે પછી તો આપણને મંથલી જ એક્સપાયરી જોવા મળી છે એટલે એમાં પણ આપણને એક્શન જોવા મળી શકે છે. એટલે આ દરેક સ્ટોક છે કે જેની ઉપર તમારે ફોકસ હોવું જરૂરી છે. ઓવર ટુ યસ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર યોમિક. ફિન નિફ્ટીને આજે છેલ્લી સલામ કરવાની છે આપણે અને ત્યારબાદ બધી જ વીકલી એક્સપાયરીઝ નહીં રહે, માત્ર નિફ્ટી અને સેન્સેક્સની રહેશે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. પ્રી ઓપનિંગના બિટ્સ તરફ ધીરે ધીરે વધી રહ્યા છીએ. એ જ 77-78 પોઈન્ટ આસપાસનું ગેપ અપ ઇન્ડિકેટ કરી રહ્યું છે અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી. એટલે જોઈશું શું થાય છે. 77 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેતોમાં કેટલું ટ્રાન્સલેટ થાય ના થાય તેના પર નજર. 85 પોઈન્ટ આસપાસ અત્યારે ફિલહાલ ઇન્ડિકેશન બની રહ્યા છે. આગળ વધીએ અને હવે સમજીશું કે ભારતીય માર્કેટ્સ જ્યારે મામૂલી મજબૂતી આપવાના છે, સ્ટોક સ્પેસિફિક તમારી નજર સૌથી પહેલાં તો આજના દિવસે હોવી જોઈએ તે છે અહીંયાથી ખાસ વારી એનર્જીઝ. વારી એનર્જીઝના પરિણામો આવ્યા છે. સ્ટોક જબરદસ્ત એક્શન અહીંયાથી પોસિબલ છે કે બતાવી શકે અને ઓલરેડી કાઉન્ટરમાં રિએક્શન ઘણા આવ્યા છે. પરિણામ સારા પણ આવ્યા છે. 14.7% આસપાસનો નફો તમારો વધ્યો છે. આવકની અંદર તમે જુઓ 1% આસપાસનો વધારો છે. એટલે અલ્ટિમેટલી તમને અહીંયા એક્શન પૂરું જોવા મળી શકે છે. એક વખત ચાર્ટ્સ જરા બતાવો વારી એનર્જીઝ. આપણે જોઈએ આટલા દિવસોમાં કંપનીએ જે પરફોર્મન્સ બતાવ્યું છે તે કયા પ્રકારનું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે, તો એ પણ ચાર્ટ પછી આગળ આપણે જોઈશું, અમે તમને બતાવીએ તે પ્રકારની સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. આવો બીજા સરકારી સ્ટોક્સ ફોકસમાં છે. જેટલી પણ PSU કંપનીઝ છે, એક નવો બેન્ચમાર્ક સેટ કરવાની કોશિશ સરકારે કરી છે. તમને યાદ હશે કે થોડા સમય પહેલાં ગુજરાતની જેટલી પણ કંપનીઓ છે એ બધી જ કંપનીઓ માટે ડિવિડન્ડ આપવાને લઈને એક ગાઈડલાઇન્સ આવી હતી. એ ગુજરાત સરકાર તરફથી હતી અને ગુજરાત સરકાર ઓન્ડ જેટલી પણ કંપનીઓ છે તે બધા માટે, જેમાં ગુજરાત ગેસ થઈ ગયું, પછી આ ગુજરાતને ખાસ ગુજરાત વેલી નર્મદા ખાસ ફર્ટિલાઇઝર કંપની છે, અન્ય કંપનીઝ છે, એ બધા માટે થઈને આ ફોકસ બનતું જોવા મળ્યું હતું. તેમણે એમ કહ્યું હતું કે અમુક સમય પછી અમુક ડિવિડન્ડ તમારે ચૂકવી દેવું, રોકાણકારોને રાહ દેખાડવી નહીં, અને ડિવિડન્ડ માટેના નિયમો બહુ ક્લિયર જે છે તે કરવામાં આવ્યા હતા. હવે આ જે ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ છે કેન્દ્ર સરકારનું, તેમના તરફથી કેન્દ્ર સરકારની માલિકીની જેટલી પણ કંપનીઓ છે તેમના માટે આ ગાઈડલાઇન્સ રજૂ કરવામાં આવી છે. ક્લિયર કટ કહી દેવામાં આવ્યું છે ડિવિડન્ડ ટાઈમ પર ચૂકવો, સ્ટોક સ્પ્લિટ કરવા છે, બાયબેક કરવો છે, બોનસ કરવું છે, જે કંઈ પણ કરવું છે તે બધાના પરફેક્ટ ફિટ નિયમો તમારે અહીંયાથી ખાસ લાવવાના રહેશે. તો નફાના 30% આસપાસ અથવા તો નેટવર્થ કેપિટલ જેટલું હોય એનું 4% ડિવિડન્ડ ચૂકવવાનું જ રહેશે. 6 મહિના સુધી ભાવ બુક વેલ્યુથી નીચે હોય તો બાયબેક કંપની કરી શકશે. બાયબેક માટે 3000 કરોડ રૂપિયાની નેટવર્થ કેપિટલ હોવી જરૂરી છે. પહેલાં જે 2000 કરોડ હતી એ નિયમ પરિવર્તિત થઈ ગયા. બાયબેક માટે 1500 કરોડ રૂપિયા કેશ હોવું જરૂરી. તો આ બધા નિયમો જે છે તે અહીંથી ખાસ લાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તમારી નજર જે છે તે જરૂર અહીંયા હોવી જોઈએ. આગળ વધીએ. હવે હું IPOના પણ ડિટેલ્સ પછી તમને બતાવીશ. હવે પ્રી ઓપનિંગના બિટ્સ બહુ જલ્દી આપણા સ્ક્રીન પર આવતા જોવા મળવાના છે, તો એ બધા પર પણ આપણે નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. તો અત્યારે ફિલહાલ શરૂઆતી સંકેતો પર આપણે નજર રાખવાની છે. પ્રી ઓપનિંગ બિટ્સ જે છે તેના પર અહીંયાથી ખાસ ફોકસ હવે કરતા રહીશું. પણ આગળ વધીએ અને ખાસ આજનો દિવસ બહુ જ મહત્વપૂર્ણ રહેવાનો છે, કારણ કે NTPC ગ્રીન આ એક IPO જે છે તે હવે ખાસ આજથી ઓપન થઈ રહ્યો છે. બધા જ લોકોનું ફોકસ NTPC ગ્રીન IPO પર છે. ત્યારે શું થવા જઈ રહ્યું છે, IPOની ડિટેલ્સ શું છે અને આગળની શું જાણકારી છે તે બધું આપણે સૌ કોઈએ ખાસ જાણવું જરૂરી છે. તો સમજીએ આવો NTPC ગ્રીનના IPOની સમગ્ર ડિટેલ્સ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો સૌથી પહેલાં તો આજથી IPO ઓપન થઈ રહ્યો છે, બહુ જ બધા લોકોને રસ છે અને ફાઇનલી IPO માર્કેટમાં કરંટ આવવાની કોશિશ થઈ રહી છે, તો સમજાવો શું ડિટેલ્સ NTPC ગ્રીન IPOને લઈને. સ્વાભાવિક છે કે સૌ કોઈ અહીંયાથી એક્સાઇટેડ આપણને જોવા મળતું હતું IPOને લઈને. કે હવે સૌથી પહેલાં જો કંપનીની ડિટેલ્સ તમને જણાવી દો, પછી કંપનીને આપણે થોડીક હિસ્ટ્રી પણ જાણી લઈશું. તો કંપનીની જો ડિટેલ્સ જણાવું તો આપણને નવેમ્બર 19 એટલે કે આજના દિવસે કંપની ઓપન થયો છે IPO માટે, જે આપણે શુક્રવારના રોજ સુધી આપણે અહીંયાથી અપ્લાય કરી શકીશું. કંપનીનું એલોટમેન્ટ આપણે IPOનું જોવા મળશે 25 નવેમ્બરના રોજ અને લિસ્ટિંગ ડેટ આપણને 27 નવેમ્બર જોવા મળશે. હવે બીજું નેક્સ્ટ તમને જણાવીશ કે કંપનીની ફેસ વેલ્યુ અને આપણે સાઇઝ શું છે. તો કંપનીની ફેસ વેલ્યુ ₹10 છે, જે એક સ્વાભાવિક કે સારી એવી વસ્તુ છે. એટલે કે જે ₹10 આપણને આવશે
કે આપણે નેક્સ્ટ સ્લાઇડ આપણે બતાવીશું કે જેમાં કંપની 10 રૂપિયા લઈને આવી છે, એટલે કે કંપની અહીંયા સ્પ્લિટ નથી, જે એક પોઝિટિવ વસ્તુ છે. બીજું હું તમને જણાવવા માંગીશ તો કંપનીની જે પ્રાઇસ જો વાત કરું તો પ્રાઇસ બેન્ડ આપણને 109 થી 112 જોવા મળી રહ્યું છે, અને કે કંપની એક ₹10,000 કરોડનો ટોટલ સાઇઝ સાથે કંપની આવી રહી છે, જે એક સારી એવી વસ્તુ છે કે કંપની ફ્રેશ ઇસ્યુ સાથે આવી રહી છે, જે આપણે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 10,000 કરોડ ફ્રેશ છે, એટલે કે OFS નથી, એટલે કે કંપનીના જે એક્ઝિસ્ટિંગ પ્રમોટર કે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે તેઓ અહીંયાથી હિસ્સો નથી વેચી રહ્યા. જ્યારે કોઈ બી પ્રમોટર કે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર હિસ્સો નથી વેચી રહ્યા, એટલે એવું માની શકાય કે હજી પણ તેઓ કંપનીને એક સારી ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે અને તેઓ અહીંયાથી બેકબેન્ડ નથી કરી રહ્યા. એટલે આ એક પોઝિટિવ વસ્તુ છે કે પૂરેપૂરું ફંડ કંપનીના બિઝનેસમાં યુઝ કરતું જોવા મળશે. કંપનીના ફંડામેન્ટલ્સ જોઈ લઈએ તો કંપનીના ફંડામેન્ટલ્સ આપણે એક વખત સ્ક્રીન પર તમને બતાવીશ તો કંપનીની જે એસેટ તમે જોશો, જે 31 માર્ચ 2023માં આપણને 18,431 કરોડ જોવા મળી છે, જે આપણને સારી ગ્રોથ જોવા મળી છે, અને 30 સપ્ટેમ્બર સુધી 32,408 કરોડ જોવા મળી છે. કંપનીની આવકની વાત કરીશ રેવન્યુ 170 કરોડ હતી, જે આપણને 30 સપ્ટેમ્બર સુધીમાં 1132 કરોડ, એટલે કે અહીંયા પણ ઓલમોસ્ટ આપણને 8 to 9x આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. કંપનીનો નફો વાત કરું 171 કરોડ હતો, જે આપણને ઇમ્પ્રુવમેન્ટ થઈને 344 કરોડ જોવા મળે છે. આ હજી જસ્ટ 2 ક્વાર્ટર એટલે કે 6 મહિનાનો આંકડો છે, એટલે સ્વાભાવિક છે અહીંયા પણ આપણને 350 કરોડની ઉપર જોવા મળી શકે છે. અને કંપનીએ જસ્ટ રિસેન્ટલી એક ડેપ પણ લીધી હતી 12,000 કરોડ, જે બાદ 17,070 કરોડ અત્યારે હાલ કંપનીના ડેપ છે ચોપડા ઉપર. પરંતુ ઓવરઓલ જે નંબર છે આપણને જે આવક લઈ લો, ટોપ લાઇન બોટમ લાઇન, કે એમાં કોઈ આપણને ખરાબ જોવા નથી મળતું, ઓવરઓલ નંબર આપણને સારા જોવા મળી રહે છે. હવે કંપનીના બિઝનેસની વાત કરીએ તો સૌથી પહેલાં તો સ્વાભાવિક છે કે આપણે સૌ કોઈને ખબર છે કે કંપની એક રિન્યુએબલ બિઝનેસ ઉપર છે, કે રિન્યુએબલ પાવર જનરેશન, કે કંપનીની જે મેઇન આવક છે એ આપણે સોલાર અને વિન્ડ તરફથી કંપની જનરેટ કરે છે, કે અલગ અલગ રાજ્યો જેવા કે તેલંગાણા છે કે રાજસ્થાન છે, જે ડિસ્કોમ કંપની હોય ત્યાંની સાથે તેઓ અહીંયાથી યુનિટ તેઓ આપે છે ઇન ટર્મ્સ ઓફ ધ સોલાર. એટલે આ એક કંપનીના બિઝનેસ આપણે જે આ પ્રોફાઇલની વાત થઈ ગઈ, અને સ્વાભાવિક છે કે હવે સૌ કોઈ એક્સાઇટેડ છે, કારણ કે સ્વાભાવિક છે કે આવનારું ફ્યુચર આપણને જે રિન્યુએબલને લઈને આપણને સારું એવું જોવા મળી રહ્યું છે, જેથી કરીને સ્વાભાવિક છે કે આમાં આપણને એક સારો એવો ઇન્ટરેસ્ટ જોવા મળી શકે છે આપણને ઇન્વેસ્ટરો તરફથી. ઓવર ટુ યસ. ઓકે, તો ડિટેલ્સ બેઝિકલી આ પ્રમાણે છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો આઈપીઓના ડિટેલ્સ પર આપણે નજર કરી, જાણ્યું કે કઈ રીતે અહીંયાથી ખાસ જે છે તે ટ્રેક્શન જોવા મળી શકે છે. અચ્છા, અમે ગઈકાલે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા સાથે વાતચીત પણ કરી હતી. તેમણે આ આઈપીઓને લઈને પહેલાં તો શું ડિટેલ્સ આપ્યા છે તે તમને દર્શાવી દઈએ, અને ત્યારબાદ પ્રી ઓપનિંગના બિટ્સ આગળ આવવા લાગ્યા છે, અને આપણે એક્સપર્ટ પણ આપણી સાથે જોડાવાના છે, બધાની સાથે પણ ચર્ચા યથાવત રાખીએ. પહેલાં જાણીએ કે રવિ દિયોરા એનટીપીસી ગ્રીનના આઈપીઓ પર શું સલાહ આપી રહ્યા છે. અમે બાઇંગની જ રિકમેન્ડેશન આપી છે પર્ટિક્યુલર મીન્સ કે સબસ્ક્રાઇબની, કારણ કે હા પ્રાઇસમાં થોડું મિસમેચ થયું. પહેલા માર્કેટની એક્સપેક્ટેશન હતી 30 રૂપિયા, પછી 128 સુધી પહોંચી, અને માર્કેટ જેમ કરેક્ટ થયું એમ 128ના લેવલથી એક્સપેક્ટેશન 108 આવી ગઈ. તો આઈ થિંક ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે જે માર્કેટના અનુમાન છે એ આસપાસનું એનટીપીસી ગ્રીનનું મીન્સ કે જે પ્રાઇસ બેન્ડ છે એ ડિસિઝન નથી લેવાયું. યસ, પણ ઓલ ઓવર લોંગ ટર્મમાં મને એવું લાગી રહ્યું છે કે આ એક મીન્સ ઇન ટર્મ્સ ઓફ જે અત્યારે માર્કેટ જે અનુમાનિત કરી રહ્યું છે અને જે લિસ્ટિંગ ગેઇન ને આગળ જતા 1 વર્ષનો ગેઇન છે, આ એક ઇરેડા સાઇડ જઈ શકે છે. ઇરેડામાં પણ સિમિલર કેસ થયો હતો. ઇરેડા હાલાકી થોડું બિઝનેસ મોડલ સેમ પણ છે, કારણ કે બંને રિન્યુએબલ એનર્જીમાં છે, અને થોડું ડિફરન્સ છે, કારણ કે ઇરેડા ફાઇનાન્સિંગમાં છે, આ ડેવલપમેન્ટમાં છે. તો મારા હિસાબે એ એક આગળ જતા તમને અહીંયા મીન્સ કે 100% જો તમે સબસ્ક્રાઇબ ના કરો તો એકવાર એવું થશે વર્ષમાં કે તમે ઓપોર્ચ્યુનિટી મિસ કરી. નીચે પ્રાઇસ શું કામ આવ્યું એનું રીઝન પણ એ છે, 128ની પણ વાત ચાલી રહી હતી, કારણ કે જે અત્યારે યુએસમાં ગવર્મેન્ટ ચેન્જ થઈ છે એ બહુ રિન્યુએબલ એનર્જીના ફોકસ કરવા મૂડમાં નથી, અને એમની લાસ્ટ જે 4 વર્ષની પોલિસી હતી જ્યારે એ પ્રેસિડેન્સીમાં હતા ત્યારે ક્રૂડ નેચરલ ગેસ બેઝ પોલિસીનું વધારે એ લોકોનું અનાવરણ થઈ રહ્યું હતું. કોલ બેઝિસ જે આખું વર્લ્ડ જ્યારે કોલ પાવર પ્લાન્ટથી અવોઇડ થઈ રહ્યું હતું, ત્યારે યુએસએ પેરિસ એગ્રીમેન્ટને તોડી અને એ લોકો ફરીથી કોલ બેઝ પાવર પ્લાન્ટ ઉપર, અને જેમનું મેજર ફોકસ હતું કે ક્લીન એનર્જી યુએસ મોટી ઇકોનોમી તરીકે શરૂઆત કરે, આખું ફોકસ જે ચેન્જ થઈ ગયું. તો આઈ થિંક એના પછી હાઇબ્રિડ મોડલ્સ ઘણા આવી ગયા. તો આઈ થિંક અત્યારે એવું લાગી રહ્યું છે કે એના હિસાબે તમને બહુ મોટું 2 મહિના 3 મહિના કદાચ પ્રાઇસ ઓપન સારું થઈને કન્સોલિડેટ કરે, પણ ડેફિનેટલી બિઝનેસ મોડલ સારું છે, કોઈ OFS નથી અને ફ્રેશ ઇસ્યુ છે. કદાચ અત્યારે નહીં, પરંતુ આગળ જતા ભવિષ્યમાં ગ્રીન એનર્જીની જરૂર પડશે. અત્યારે આપણે જે રીતે દિલ્હી કે મીન્સ કે સરાઉન્ડિંગ નોર્થ ઇન્ડિયામાં જે આપણે વેધર અને એન્વાયરમેન્ટ જોઈ રહ્યા છે, ડેફિનેટલી જરૂર પડશે. તો મને નથી લાગી રહ્યું કે યુએસની પોલિસીનું કોઈ સબસ્ટેન્શિયલ બદલાવ ભારતની ક્લીન એનર્જી ઉપરની પોલિસી પર થાય.
સબસ્ક્રાઇબ કરવું જોઈએ. થોડું જો એકાદ વર્ષનું હોલ્ડ કરશો ટાઈમ તો ફરીથી તમને 185 190 સુધીના લેવલ પણ આ સ્ટોક આપી શકે છે. તો આ છે એનટીપીસી ગ્રીન પર તમારા માટે રેકમેન્ડેશન્સ જેને ધ્યાન પર રાખવાના છે. સલાહ ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરવા માટેની અહીંયાથી રહેશે. આવો આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સ પર નજર કરી લો તમે. લીલા નિશાનમાં ઓપનિંગના સંકેતો સોફાર બની રહ્યા છે. સમજીએ આજના માર્કેટનું સેટઅપ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ ભાવિન જોડાઈ રહ્યા છે. ભાવિન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. આવો સમજીએ પહેલાં તો સેટઅપ આજનું. મામૂલી મજબૂતી સાથે ઓપનિંગના સંકેત બની રહ્યા છે. 200 દિવસની મૂવિંગ એવરેજ બહુ મજબૂતી સાથે તો નહીં, પણ મામૂલી કોશિશ છે હોલ્ડઅપ કરવાની નિફ્ટીની. સફળતા મળશે કે નહીં? સર, ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ યશ. જે હિસાબથી આપણે કાલે જોયું હતું કે માર્કેટ બહુ વોલેટાઇલ હતી. નિફ્ટી પ્રાઇમરીલી આપણે જે હિસાબથી જોઈ રહ્યા હતા, આપણે જોયું કે માર્કેટ પોઝિટિવ થઈ, પછી થોડુંક નેગેટિવ થઈ અને પછી પાછું વોલેટાઇલ થઈ. સ્ટેબલ થઈ રહી હતી, બટ અગેન 2-2:30 વાગ્યા પછી થોડુંક સેલ ઓફ આવેલું. બટ આઈ ડોન્ટ થિંક કે એવું મેજર સેલ ઓફ હતું અને આપણે એફઆઈના નંબર્સમાં આપણને જોવા મળ્યું. યસ, નેગેટિવ નંબર્સ હતા એફઆઈના, ફિગર સેલિંગના હતા. બટ એવું પ્રેશર નિફ્ટીમાં જેમ આપણે પહેલા ગયા અઠવાડિયામાં જોયું કે 300 પોઈન્ટનો ડાઉનફોલ હતો, એવો ડાઉનફોલ નહોતો. અને એક પોઝિટિવ વાત કાલના માર્કેટમાં અહીં હતી કે બેંક નિફ્ટી જે છે એ પોઝિટિવ બંધ આપ્યો. લગભગ 200 પોઈન્ટ ઉપર બંધ હતી અને એમાં સ્ટ્રેન્થ દેખાડી રહી હતી. હવે બે ઇન્ડાઇસીસ જે નિફ્ટી છે અને બેંક નિફ્ટી છે, બેમાં ડાયવર્જન્સ દેખાઈ રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ એક્શન અને સેટઅપ. કાલે આપણે નિફ્ટીએ 200 દિવસની એવરેજ નીચે બંધ આપ્યું, જ્યારે બેંક નિફ્ટીએ 200 દિવસની એવરેજ જ્યારે ટચ કરેલી એ લો બી નહોતો બ્રેક કર્યો પરમ દિવસના સેશનમાં. એટલે ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી થોડીક સ્ટ્રેન્થ દેખાડી રહી હતી અને આઈ થિંક અત્યારના લીડ કરી રહ્યું છે એ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને થોડા અન્ય પીએસયુ બેંક્સ. બટ બ્રોડલી થોડુંક કોશિયસ રહેવું જોઈએ આપણે માર્કેટમાં, બટ લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવું. નિફ્ટીની અગર વાત કરીએ તો 23,300 બહુ જ અહેમ સપોર્ટ છે અત્યારના. અને આપણે જોયું કે કાલે આપણે જે લો બનાવેલો 23,350 હતો. એટલે ક્યાંક ને ક્યાંક સપોર્ટ બેઝડ બાઇંગ પહેલી વાર દેખાણું માર્કેટ, બટ એવું સ્ટ્રોંગ બાઇંગ એઝ ઓફ નાઉ નહોતું. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં બી 50,000નો 49,900નો જે મેજર સપોર્ટ ઝોન છે, 200 દિવસની જે એવરેજ છે, બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. મને એમ લાગે છે ઉપરમાં આપણને સારા લેવલ્સ શોર્ટ ટર્મમાં દેખાડી શકે છે બેંક નિફ્ટી, જેનાથી લઈને આપણને 50,800 થી લઈને 51,000 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે એમાં. અને નિફ્ટીમાં મેજર લેવલ જે ધ્યાનમાં રાખવો છે 23,700નો લેવલ છે. જો 23,700 750નો જો લેવલ છે એ આપણે પાર કરી જઈએ છે તો આપણને એમ લાગશે કે થોડુંક બાઇંગ આવેલું છે નીચેના લેવલ પર અને 24,000 સુધીનો રસ્તો ખુલી જશે આપણને. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે. સર, હવે પહેલાં તો તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ અને ત્યારબાદ પછી આગળ ચર્ચા કરીએ. સ્ટોક્સ કયા કયા આજે તમારા ફોકસમાં? યસ, બ્રોડલી આપણે જોઈએ છે કે હું ઘણા વખતથી આ એક સ્ટોક રેકમેન્ડ કરું છું, એ છે ઝોમેટો છે. મને એમ લાગે છે કે આ સ્ટોકમાં બહુ જ સારી એવી સ્ટ્રેન્થ છે અને કોઈ બી આપણને ઓપોર્ચ્યુનિટી મળે છે આ સ્ટોકમાં એન્ટર થવાથી ડેફિનેટલી કરવું જ જોઈએ. તો ઝોમેટોમાં આપણે બાય કરવું જોઈએ. ઉપરમાં ટાર્ગેટ 285નો લેવલમાં રાખવું જોઈએ અને નીચેમાં જે સ્ટોપ લોસ છે 262નો રાખવો જોઈએ. ઓકે, સો ઝોમેટો પર ફોકસ અહીંયા ફરી એકવાર ભાવિન તરફથી જોવા મળી રહ્યું છે. ઓલરેડી આ કાઉન્ટરમાં મ્યુચ્યુઅલ ફંડે પણ બહુ મોટા પૈસા ઠાલવ્યા છે, એફએન્ડોમાં આવી રહ્યું છે, બધું જ પોઝિટિવ છે. એટલે સ્વાભાવિક વધુ એક વખત રેકમેન્ડેશન 285ના ટાર્ગેટ્સ. અંદાજિત ટાઈમ ફ્રેમ ભાવિન સર? લગભગ 2 થી 4 દિવસમાં કદાચ આવી શકે, કેમ કે બહુ જ સ્ટ્રેન્થ આપણને દેખાઈ રહ્યો છે આ સ્ટોક. સો 2 થી 4 દિવસના હિસાબથી તમે ધ્યાન પર રાખો. 285ના ટાર્ગેટ્સ બહુ જલ્દી બની શકે છે, ફોકસમાં રહેશે. પ્રી ઓપનિંગના બિટ્સમાં સર બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, આ જે ફિન નિફ્ટી એક્સપાયરી છે 23,361 પર 100 પોઈન્ટની મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યો છે. અને ફિન નિફ્ટી એક્સપાયરીની છેલ્લા 7 કે 8 સેશન તમે જોયા હોય તો આ બધા જ ટ્રેડિંગ સેશનમાં બહુ જબરદસ્ત ઉથલપાથલ થઈ છે. જ્યારે પણ ફિન નિફ્ટી એક્સપાયરી હોય ત્યારે આજે છેલ્લી સલામ કરવાની છે વીકલી એક્સપાયરીને અને ત્યારબાદ બધું જ સમૂહસૂત્ર પાર પડી જશે અને હવે માત્ર અને માત્ર વીકલી એક્સપાયરી સેન્સેક્સ નિફ્ટી બંનેની જ રહેવાની છે. આવી સ્થિતિમાં ફિન નિફ્ટી એક્સપાયરીને છેલ્લી સલામ તમને લાગે છે જબરદસ્ત તેજી સાથે જોવા મળી શકે, કેમ કે કોઈ વન સાઇડ મૂવ આવવાના ફરી એકવાર ચાન્સ બની રહ્યા છે, જેવું પહેલાંના ટ્રેડિંગ સેશનમાં દર વખતે મંગળવારે આપણે જોયેલું છે. સર
યસ, હવે જે હિસાબથી આપણે ઓવરઓલ અત્યારના માર્કેટમાં પોઝિશનિંગ છે અને ફિન નિફ્ટી અને બેન્કિંગ થોડુંક સપોર્ટ કરી રહ્યું છે, મને એમ લાગે છે કે એક બાઉન્સ આપણને સારો જોવા મળી શકે છે, જેનાથી લઈને એક સારી પોઝિટિવ નોટ પર એની એક્સપાયરી આવી શકે છે. નંદલેસ આપણે નિફ્ટીને બી ધ્યાનમાં રાખવું. જો નિફ્ટીમાં મેજર કોઈ સેલિંગ નથી આવતું અને આખા દિવસમાં પોઝિટિવ રહે છે તો ડેફિનેટલી એક પુશઅપ મળશે ફિન નિફ્ટીને બી અને એક સારી એક્સપાયરી આપણને જોવા મળી છે. ક્લિયરલી સારી એક્સપાયરીની કોશિશ અહીંયાથી થઈ શકે છે. સર, સરકારી કંપનીઓ આજે મજબૂતી સાથે ખુલવા જઈ રહી છે. પીએસઈ, સીપીએસઈ સ્ટોક્સ સરકાર તરફથી ક્લિયર કટ ગાઈડલાઇન્સ આવી ગઈ બાયબેક માટે, ડિવિડન્ડ માટે થઈને અને બીજી બધી જ પરિસ્થિતિ. તમને યાદ હોય તો છેલ્લે ગુજરાતની કંપનીઓ માટે થઈને આવા પ્રકારે નિયમો આવ્યા હતા અને એ પછી બહુ જ સરસ પરફોર્મ કર્યું હતું બધી જ કંપનીઓએ. અને હવે એ જ મોડલથી જે ગુજરાત મોડલ આપણું છે તે સમગ્ર દેશની બધી જ સરકારી કંપનીઓને લાગુ પડવા જઈ રહ્યું છે આ મોડલ. તો આને કારણે અત્યારે મજબૂતી સાથે ખુલી રહ્યા છે સીપીએસઈ, પીએસઈ. પહેલાં તો ઇન્ડેક્સ સ્પેસિફિક ચાર્ટ્સ જોઈ લો અને કોઈ કાઉન્ટર તમને આ થીમમાં પસંદ હોય, આ જે સમાચારો આવ્યા છે તેને લઈને, તો તે પણ ખાસ આપણે સમજી લઈએ. ભાવે યસ, નિફ્ટી સીપીએસસી ઇન્ડેક્સ અગર જોઈએ છે તો એ બી 200 દિવસની એવરેજની નીચે જ ટ્રેડ કરી રહ્યું છે અને ઘણા વખતથી આપણે જોઈ રહ્યા હતા કે જ્યારથી મિડ કેપ સ્મોલ કેપમાં થોડુંક મોમેન્ટમ ડ્રોપ થયું હતું ત્યારથી આ બધા જે પીએસયુ સ્ટોક્સ છે જેમ કે આરઈસી છે, પીએફસી છે, હુડકો છે, આ બધા સ્ટોકે બહુ જ એક ડિસાઇસિવ ક્લિયર કરેક્શન જોયેલું છે. સારા એવા લેવલ્સ પર ટ્રેડ કરી રહ્યા હતા અને ઘટાડો 20-25% વધારે અમુક સ્ટોક્સમાં બી આપણને જોવા મળેલો છે. પણ આઈ થિંક જો અગર ક્લિયર કટ મેન્ડેટ અગર આપણને ગવર્મેન્ટ તરફથી આવશે તો ડેફિનેટલી ઇટ ઇઝ અ વેરી ગુડ બૂસ્ટ ફોર ધીઝ કંપનીઝ. ડેફિનેટલી જો આપણે જોઈ રહ્યા હતા કે જ્યારે એકદમ બુલ ટ્રેન્ડમાં હતા ત્યારે નાનો સુનો ઓર્ડર બી આવતો હતો કે સમજો એનબીસીસી ને ઓર્ડર આવે 100 કરોડ 200 કરોડનો ઓર્ડર આવે તો બી સ્ટોક 5% વધી જતો હતો. બટ હવે અત્યારના જે હિસાબથી પ્રેશર છે, હવે 500 કરોડનો ઓર્ડર આવે છે તો બી સ્ટોક વધી નથી શકતો. એટલે ક્યાંક ને ક્યાંક પ્રેશર હતું. કદાચ હવે આ જે મેન્ડેટ આવી હોય એના લીધે એક સારું એવું બૂસ્ટઅપ મળી શકે અને બાકી બધા પાસે ઓર્ડર બુક તો છે જ. આરઈસી, પીએફસી આપણે જોઈ રહ્યા છે કે આપણે પાવર સેક્ટરમાં એક સારું એવું મોમેન્ટમ બિલ્ડ થયું છે અને પાવરની ડિમાન્ડનું ફોરકાસ્ટ બી બહુ જ સ્ટ્રોંગ છે અને જરૂરત જ છે. એટલે એમાં બી વાંધો નથી આવતો. મને એમ લાગે છે જે ફાઇનાન્સિંગ કરશે એમાં એનબીસીસી સ્ટ્રોંગ છે, હુડકો બી સ્ટ્રોંગ છે, હાઉસિંગનું આપણે જોઈ રહ્યા છે. એટલે આઈ ડોન્ટ થિંક કે દેર ઇઝ એની ઇશ્યુ. બટ યસ, જે સ્ટ્રોંગ હેન્ડ્સ હોય આઈ થિંક દે શુડ પિક ધ મોમેન્ટમ ફોર ધીઝ સ્ટોક્સ ઇન ધ શોર્ટ રન. તો આઈ થિંક જો 2 થી 3 જે સ્ટોક મેં નામ લીધા જેમ છે કે એનબીસીસી છે, એ એક સારું એવું ટ્રેન્ડ દેખાડી રહ્યું છે. ડેફિનેટલી એક સારા એટ્રેક્ટિવ લેવલ્સ પર અત્યારના આપણને જોવા મળે છે. આરઈસી, પીએફસી આ બધા સ્ટોક્સ પર આપણે ધ્યાનમાં રાખવું. બટ આઈ થિંક પ્રીએમ્પ્ટ ના કરવું જોઈએ. સ્લો એન્ડ સ્ટેડીલી અગર આપણે જો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એક એન્ટ્રી લેવાની શરૂઆત કરી શકાય છે. ક્લિયરલી એન્ટ્રી લેવાની શરૂઆત પીએફસી, આરઈસી બધામાં સ્લો એન્ડ ગ્રેજ્યુઅલી તમે અહીંયાથી ખાસ કરી શકો છો. નજર રાખો. સર, એનટીપીસી પણ ફોકસમાં છે. એનટીપીસી ગ્રીન એનર્જી આઈપીઓ આજથી ઓપન થઈ રહ્યો છે. શું એક્શન તમારા તરફથી આઈપીઓ નોટ્સ હોય તો એ પણ પ્લીઝ સાથે દર્શકોને જણાવો. એટલે એનટીપીસી ગ્રીન માટે ઓવરઓલ એક પોઝિટિવિટી આપણને જોવા મળે છે કેમ કે ઓવરઓલ સેક્ટરમાં જ એક બઝ છે. બટ ડેફિનેટલી એક વસ્તુ ધ્યાનમાં રાખવી છે કે જે હિસાબથી આપણે ગ્રીન એનર્જી માટે યુએસ પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ જે આપણે જીતેલા છે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ, એટલે કદાચ એ જે રૂમર્સ છે કે વાતો ચાલી રહી છે કે there will be a slight halt in those એરિયા, કદાચ એના લીધે આપણને જોઈએ છે કે ઓવરઓલ સેક્ટરમાં થોડુંક ડેન્ટ આવ્યું છે. કદાચ એ એક ટેમ્પરરી ફેઝ આવી શકે છે. બાકી મને લાગતો નથી આમાં કઈ ઇશ્યુ હોય. ડેફિનેટલી એકવાર આપણે આ સબસ્ક્રાઇબ કરી શકાશે. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે. મામૂલી મજબૂતી સાથે એક્શન બનવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સમજીએ શું ઓપનિંગ થાય છે. નિફ્ટી 23,500 ને પાર. જુઓ 70 પોઈન્ટની મજબૂતી સાથે. બેંક નિફ્ટી 50,500થી તુરંત જ ટિક લઈ અને નીચે આવ્યા. શરૂઆતમાં વિક્સ તમારું જે છે તે કટ્સ બતાવી રહ્યું છે. એક વખત સેટલ થવા દો માર્કેટને, ત્યારબાદ નજર મામૂલી 5%થી વધુની મજબૂતી નિફ્ટીમાં છે. બેંક નિફ્ટી 5%ની મજબૂતી. 50,500 ની ઉપર ટકવા પર શોર્ટ કવરિંગ થઈ શકે કેમ કે 50,500 પર કોલનું કોન્સન્ટ્રેશન છે. 51,000ની આપણે આજે વાત કરેલી છે સવારે. નજર રાખીએ મિડ કેપ સ્મોલ કેપમાં શું થઈ રહ્યું છે. ગઈકાલે બહુ મોટો ઘટાડો હતો સ્મોલ કેપમાં, ત્યાંથી તમને જબરદસ્ત તેજી આવતી જોવા, મતલબ રિકવરી આવતી જોવા મળી હતી. 0.5% ઘટાડે બંધ થયો.
1.5%થી વધુનો ઘટાડો હતો. આજે તમે જુઓ 0.5%થી વધુની મજબૂતી અત્યારે સ્મોલ કેપ બતાવી રહ્યો છે. મિડ કેપ પણ તમે જુઓ અમેઝિંગ મૂવ, અહીંયા પણ 0.5% આસપાસની મજબૂતી સાથે કારોબાર. શરૂઆત જે છે તે મજબૂત થઈ છે. ભાવિન, નજર કરી લઈએ માર્કેટની ઓપનિંગ અને ખાસ મિડ કેપ સ્મોલ કેપ પર ફોકસ કરો સર. ગઈકાલે સ્મોલ કેપમાં બહુ ડીપ ઘટાડો આવ્યો, ત્યાંથી રિકવરી હતી. અત્યારે 0.5%થી વધુની મજબૂતી સર, ઓલમોસ્ટ 1% પહોંચવા આવ્યો સ્મોલ કેપ. યસ, આપણે જો ગઈકાલના સેશનની અગર વાત કરીએ તો બહુ નીચેમાં છે ને ડેપ્થ નહોતી દેખાઈ રહી, બહુ મેજર મુવમેન્ટ બી નહોતી ઓવરઓલ. અગર આપણે જોઈએ છે મિડ કેપ સ્મોલ કેપ સ્ટોક્સમાં અમુક સ્ટોક્સે સારા એવા લેવલ્સ પકડી રાખેલા ગયા ગુરુવારથી. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે સેટલ થઈ રહ્યું છે માર્કેટ, અને આજે પહેલો એવો ઇન્ડિકેશન છે કે અત્યારના આપણે જોઈએ છે કે 100 પોઈન્ટ ઉપર ખુલેલા છે. બટ નોનધલેસ હજી આપણે હું એમ કહીશ કે કોશિયસ અપ્રોચ રાખવો જોઈએ, કેમ કે ગઈકાલના સેશનમાં બી માર્કેટ જ્યારે સેટલ થયું હતું અને એક સ્ટ્રેન્થ દેખાડી રહ્યું હતું, 2-2:30 વાગ્યાથી થોડુંક સેલિંગ અને પ્રેશર આવેલું માર્કેટમાં. સો આઈ થિંક 1-2 દિવસ આપણે ઓબ્ઝર્વ કરવું જોઈએ. ફોલોઅપ આવે છે, સસ્ટેન કરે છે, પછી જ આમાં કોઈ આપણે એક મેજર ભાગનો ટ્રેડિંગ માટે કોઈ બેટ લેવી જોઈએ. યસ, કમિંગ બેક ટુ મિડ કેપ સ્મોલ કેપ, સારા એવા અત્યારના આપણને એક્શનમાં દેખાડી રહ્યા છે. સ્મોલ કેપ 250 છે, એ અત્યારના હાઈ પાસે ચાલી રહ્યો છે. મિડ કેપ 150 છે, એમાં બી 0.5%ની મજબૂતી છે. આજે આઈટી સેક્ટર બી સારો એવો લગભગ 1%ની પોઝિટિવિટી દેખાડી રહ્યું છે. એટલે મને એમ લાગે છે કે અત્યારના જે હિસાબથી સ્ટ્રક્ચર છે એક પોઝિટિવ નોટ પર શરૂ થયો છે. મને એમ લાગે છે જો આ સસ્ટેન કરી ગયું, 2 દિવસથી એમ જોઈ રહ્યા હતા કે 2 દિવસથી સેટલ થવાની કોશિશ કરી હતી, હવે આજે જો સસ્ટેન કરી જાય છે તો એક આપણે સારો મૂવ મળી શકે છે. લેવલ્સ ધ્યાનમાં રાખવું નિફ્ટીમાં, હું એ જ કહું છું 23,700 750 નો લેવલ છે, એ જો પાર થઈ જશે તો 24,000 સુધીના લેવલ્સ આપણને ઓપન થઈ જશે અને એક ફાસ્ટ મૂવ આપણને જોવા મળી શકે છે. ફાસ્ટ મૂવ જોવા મળી શકે છે, નજર રાખીશું. માર્કેટને ઓપનિંગ બાદ ધીરે ધીરે હવે સેટલ થવાનો સમય લાગશે, પણ તેજી તો છે. 23,600 અટેમ્પ્ટ કરી રહ્યો છે નિફ્ટી, જે ગઈકાલના પછી તમારા હાઈ હતા, અને બેંક નિફ્ટી પણ ગઈકાલના હાઈઝને ઓલરેડી ઉપર કારોબાર કરી રહ્યું છે. થોડો સમય આપીએ, એક ક્વિક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત. આગળ વધીએ અને નજર કરો તમે રિલાયન્સ પર. આજે દિવસની શરૂઆતમાં અહીંયા એક એક્શન આવતું જોવા મળી રહ્યું છે. સ્ટોક 1274 પર અત્યારે ફિલહાલ 1%થી વધુની મજબૂતી. નિફ્ટીને સપોર્ટ આપવાનું કામ ડેફિનેટલી આજના દિવસે જોવા મળી રહ્યું છે. ભાવિન, નજર કરો ચાર્ટ્સ પર. ફાઇનલી 1250-1230 આસપાસથી સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. બોનસ બાદ ફાઇનલી આજે પહેલો દિવસ એવો છે કે કંઈક સપોર્ટ લેવાની કોશિશ થઈ રહી છે સર. યસ, આપણે જોયું છે કે એક બહુ જ પ્રેશરમાં હતો આટલા વખતથી રિલાયન્સ, અને બાઇંગ બહુ જ દેખાઈ નહોતું રહ્યું અને બહુ જ પ્રેશર હતો ઓવરઓલ. બધા જ ચાર્ટ્સ જોઉં છું રિલાયન્સના ટાઈમ ફ્રેમ પ્રમાણે. તો યસ, આજે પહેલો દિવસ છે, મને એમ લાગે છે એક માઇનર ડાયવર્જન્સ જેવું બી છે પ્રાઇસ એક્શનમાં અને મોમેન્ટમમાં. એમ લાગે છે આપણને 1290 સુધી કે 1300 સુધીના લેવલ્સ એકવાર જોવા મળી શકે છે. પાછી ત્યાં 20 દિવસની એવરેજ આવે છે, એટલે જો ઈ એવરેજ ઉદાવાની જો કોશિશ એની જે સફળ થઈ ગઈ તો મને એમ લાગે છે એક ફ્રેશ મૂવ ની તૈયારી થઈ જશે અને આપણે એક બીજો 5 થી 6% અપસાઇડ જોવા મળી શકે છે. બટ નોટ ક્વિકલી, સ્લો એન્ડ સ્ટેડીલી આ સ્ટોક જે પડવાનું છે એ બંધ થઈ ગયું છે અને સ્લો એન્ડ સ્ટેડી મૂવ આપણને બતાડી છે. સ્લો એન્ડ સ્ટડી મૂવ તમને જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. નિફ્ટીના ટોપ ગેનર્સ પર મારી નજર પડી રહી છે, જેમાં તમને સૌથી પહેલાં અત્યારે ફિલહાલ જોવા મળશે એક તો રિલાયન્સ આગળ વધી જ રહ્યો છે. આગળ બીજા બધા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેને પણ તમારે ધ્યાન પર રાખવા જોઈએ, બિકોઝ નિફ્ટીમાં આજે જ્યારે તેજી આવી છે એનટીપીસી 3% ઉપર છે. ટ્રેન્ટ સર, ફાઇનલી ટ્રેન્ટમાં થોડું ખરીદદારી આવી રહી છે. ટેમ્પરરી પોઝ છે ઘટાડા બાદ, કઈ રીતે જોઈશું? બિકોઝ નિફ્ટીમાં એન્ટ્રી બાદ જબરદસ્ત ધોલાઈ થઈ હતી સ્ટોકની, આજે થોડી ખરીદદારી આવી છે ટ્રેન્ડ. યસ, ટ્રેન્ડમાં આપણે જોઈએ છે કે એક ફિનોમિનલ રન જોવા મળેલો છે. આઈ થિંક બાય ફાર આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ હતું ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ એક્શન. છેલ્લા એક વર્ષમાં જોઈએ તો કાં તો હું ગયા નવેમ્બરની વાત કરું તો લગભગ 2700-2800 પાસે ટ્રેડ કર્યો હતો ને ઈ સ્ટોક 8000 સુધી જે આવ્યો, એટલે ઇટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ રનઅપ. આટલો મોટો રનઅપ આવ્યા પછી મલ્ટીફોલ્ડ રનઅપ પછી થોડુંક આપણે આજે હમણાં જોઈએ છે કે આ હમણાં થોડા વખત પછી પ્રેશરમાં હતો આ સ્ટોક.
ડેફિનેટલી આ સ્ટોકમાં એઝ ઓફ નાઉ મને કોઈ વાંધો લાગી નથી રહ્યો. અને આજે જો શોર્ટ ટર્મની વાત કરીએ તો એક માઇનર સારું એવું અપસાઇડ જોવા મળ્યું છે. મને એમ લાગે છે આ સ્ટોક ઉપરમાં 6,800 સુધીના લેવલ્સ બી બતાડી છે. ક્લિયરલી માર્કેટ જો તમે પોઝિટિવ જ જોવા મળી રહ્યું છે સો ફાર. એક અઠવાડિયાના ગઈકાલના જે ટોપ હતા સર આપણા 23,600 ઉપર નીકળી ચૂક્યા છીએ. કોન્ફિડન્સ સારો છે. સાથ આપી રહ્યા છે HDFC બેંક અને ઇન્ફોસિસ બંને રિલાયન્સની સાથે સાથે. એટલે આ જે દિગ્ગજ પ્લેયર્સ છે તેના કારણે વધારે સારી મજબૂતી આજે જોવા મળી રહી છે. TCS પણ સાથ આપી રહ્યું છે અને HDFC બેંક પણ થોડું લીડ લેવાની કોશિશમાં. સો માર્કેટ બ્રેથ સો ફાર પોઝિટિવ છે. 23,600 ઉપર ટકવા પર નિફ્ટી માટે પછી કયા લેવલ્સ બનતા જોવા મળશે. અને જેમ મેં આપણે વાત કરી શરૂઆતમાં કે ફિન નિફ્ટીનો દિવસ છે અને ફિન નિફ્ટીના દિવસે કંઈક ને કંઈક નવા જૂની થતી જ હોય છે. તો આવી સ્થિતિમાં થિયરીને ફરી એકવાર રિટેસ્ટ કરી લઈએ સર. ઓલમોસ્ટ 23,600 ઉપર ટકવાની કોશિશ કરી રહ્યો છે નિફ્ટી સર. યસ, જે આપણે વાત કરી ઓપનિંગ વીક્સમાં કે મને એમ લાગે છે કે જો મેજર લેવલ જે છે, એક તો આપણે અત્યારના નીકળ્યા જે ગઈકાલનો હાઈ ક્રોસ કર્યો, પણ મને એમ લાગે છે કે જ્યાં સુધી આપણે 23,700 750 નો જે ઝોન છે એ પાર નથી કરતા, કદાચ ત્યાં એને એક માઇનર રેઝિસ્ટન્સ આવે. જો ઈ લેવલ પાર થઈ જશે તો આઈ થિંક કન્ફર્મેશન બી આવી જશે કે એક આપણે વી આર રેડી ફોર અ ગુડ બાઉન્સ ટુવર્ડ્સ 24,000. એટલે આઈ થિંક એઝ ઓફ નાઉ અત્યારના સ્ટ્રક્ચર જે હિસાબથી છે અને જે હિસાબથી એક બ્રોડ બેઝડ બાઇંગ જોવા મળ્યું છે સ્મોલ, મિડ અને લાર્જ કેપ સ્ટોક્સમાં, મને એમ લાગે છે કે આઈ થિંક વી શુડ સસ્ટેન. અને જે એક ટ્રેન્ડ હમણાં ચાલી રહ્યો છે છેલ્લા 40-50 સેશન્સથી કે જે 2-2.5 વાગ્યાથી સેલિંગ ચાલુ થઈ જાય છે, આઈ હોપ દેટ વી હોલ્ટ દેટ સેલિંગ અને એક નવો ટ્રેન્ડ શરૂ થઈ જાય અને બાઇંગ જે છે એ કન્ટિન્યુ રહે. સર વારી એનર્જીઝ નેક્સ્ટ સ્ટોક લઈ લઈએ. 2300 થી 3,500ની રેન્જ બની છે. લિસ્ટ બધી થઈ ગયા પછી આજે 4% 4.5% નીચે હતો. 3,000 ને નીચે ઇનફેક્ટ 2,916થી સપોર્ટ લીધો છે. સ્ટોકમાં બાઇંગ આવ્યું છે. નંબર્સની ઇમ્પેક્ટ આવી છે ઓલરેડી. વારી એનર્જીઝ સર ન્યૂનતમ સ્તરોથી જે રિકવરી છે, ઇન્ટ્રાડે ચાર્ટ્સ બની રહ્યા છે. બાય ઓન ડિપ્સ હજુ પણ કરવું જોઈએ અહીંયા? આજે જે હિસાબથી નંબર્સ આવ્યા છે મને એમ લાગે છે કે એનો આજે કોન્કોલ બી સ્કેડ્યુલ છે આજના દિવસમાં. એટલે કોઈ અગર જો પોઝિટિવ અનાઉન્સમેન્ટ આવી જાય અને એક સારો ફોરકાસ્ટ જો મેનેજમેન્ટ આપણને બતાડી દે તો એક બહુ સ્ટ્રોંગ મૂવ આવી શકે છે. નંદલેસ જે હિસાબથી અત્યારના આપણે જોયું છે કે IPO પછી એક સારો રનઅપ હતો, રનઅપ પછી થોડું કરેક્ટ થયું છે અને હવે સ્ટેબલ થઈ ગયો છે સ્ટોક. મને એમ લાગે છે કે 3,300 સુધીના લેવલ્સ બહુ જ મહત્વના છે અને શોર્ટ ટર્મમાં આવી શકે છે જો કોઈ બી પોઝિટિવ ઇન્ડિકેશન આપણને મેનેજમેન્ટ કમેન્ટ્રીમાં મળ્યું હતું. ક્લિયરલી કોઈ પણ પોઝિટિવ એક્શન મેનેજમેન્ટ કમેન્ટ્રીના હિસાબથી જોવા મળે તો તમારે નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. અને આ સરે જ સમય દીધું છે સર રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, થેન્ક યુ યશ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને મજબૂતી જાળવી રાખજો એવી મારી શુભકામનાએ છે બધા સાથે. એન્ડ જે બી સેટઅપ ડિસ્કસ કર્યા છે, સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે, ડેફિનેટલી એમાં સ્ટોપ લોસ રાખીને જ કામ કરજો. ભલે બહુ વોલેટાઇલ છે માર્કેટ, કોશિયસ અપ્રોચ થોડુંક રાખવું જોઈએ મને એવું લાગી રહ્યું છે. બટ યસ, જો લેવલ્સની વાત કરી પાર કરે તો ડેફિનેટલી આપણે એટેમ્પ્ટ તો કરવું જ જોઈએ. અને જે બી આપણે સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં પોઝિશન લેતા પહેલા ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. થેન્ક યુ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર. આઈ હોપ તમારી શુભકામનાઓ જે છે તે ડેફિનેટલી ફળે. અત્યારે તો સો ફાર એવું લાગી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર સર, આજે આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સ પર ક્વિક ચેક લઈ લઈએ. 23,631 અમેઝિંગ મૂવ ફાઇનલી આ અઠવાડિયે જે છે તે શરૂઆત સારી થતી જોવા મળી રહી છે. કેમ કે તમે જુઓ તો પાછલા 5 ટ્રેડિંગ સેશનમાં 24,150 આસપાસથી તમારું સેલિંગ શરૂ થયું હતું. ત્યાંથી તમે નીચે આવ્યા હતા, છેક 23,500 ને પણ નીચે ગયા. ઇનફેક્ટ 200 દિવસની EMAથી સપોર્ટ લઈને ઉપર ફાઇનલી આવ્યા છો. FISની વેચવાલી પણ ઓછી ધીમી પડી છે. સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ ખરીદ્યા છે. રિલાયન્સ મૂવ આપવાની કોશિશ કરે છે. HDFC બેંક, IT સ્ટોક્સની પિટાઈ બાદ ગઈકાલે ત્યાંથી પણ આજે થોડું રિટ્રેસમેન્ટ થયું છે. એટલે સંકેતો શરૂઆતી તો સારા છે. લેટ્સ હોપ કે ફિન નિફ્ટી એક્સપાયરીની છેલ્લી સલામ આજે જે છે તે તમને સારી રહેતી જોવા મળે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।